વડોદરા શહેરમાં પૂરથી ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે, ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હાલાકી વેઠવી પડી છે. ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે. પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની વહારે આવ્યો ન હતા. પૂરના પાણી ઓસર્યા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. હાલ ગત રોજથી વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે હવે શ્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 3માં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશ બંધી ફરમાવી છે. ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે. વોર્ડની પરિસ્થિતિ તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર પણ મદદે આવ્યા ન હતા તેવા આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય અને સાંસદ તો પછીની વાત છે, પરંતુ 4 કાઉન્સિલરો પણ દેખાયા નથી. સ્થાનિક કાઉન્સિલરે તો અમે કરેલી કામગીરીના ફોટો મંગાવી પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે કામગીરી કરી હોવાનું બતાવ્યું, એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અમારા બાળકોને પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ તડબડવું પડ્યું હતું. સોસાયટીમાં 12 ફૂટ સુધી પાણી ભરાયા હતા. અત્યાર સુધીમાં તમામ પૂરમાં સૌથી વધુ નુકસાનકારક આ પૂર રહ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું છે તેવું જણાવ્યું હતું. અને આજે કોર્પોરેટર દ્વારા શું વિરોધ કરવામાં આવ્યો છે? કારેલીવાડ વિસ્તારમાં આવેલો વિશ્વકુંજ સોસાયટી છે, જે એમઆઈજી ફ્લેટની પાસે આવેલી છે. અમારા સોસાયટીમાં લગભગ અત્યારે 26મી તારીખે જે પૂર આવ્યું, 3 દિવસ પૂરની પરિસ્થિતિ રહી. લગભગ ઘરની અંદર બધાને થઈને 12 ફૂટ પાણી હતા. અમને જે તરાપો આપવામાં આવેલો એ તરાપો બી ખાણો હતો, અને કોર્પોરેશનની જે આર્થિક નુકસાન જે અમને થયું છે સોસાયટીમાં, એનું એટલું અગણિત નુકસાન થયું છે, એને અમે વર્ણવી નહીં શકીએ. કે અમે અમારી ભાજપ પાર્ટી અથવા તો વડોદરા શહેરના સત્તાધીશો પાસે અમારી કોઈ આર્થિક માંગણી નથી કે અમને આર્થિક મદદની જરૂર છે. અમારી જે મદદની જરૂર હતી કે ભાઈ એ 3 દિવસની અંદર જે પેન્ડેમિક પરિસ્થિતિની અંદર દૂધની જરૂર હતી, આ પાણીની જરૂર હતી, ફૂડ પેકેટની જરૂર હતી, એ ટાઈમે તમે ફરક્યા નહીં. અને ત્યાર પછી અમને એવું કહ્યું કે તમે અમારું કામ નહીં, એ તમારું કામ છે, જોઈ લો. તો એનો આ જે વિરોધ છે એ દરેકના ઘર, અને હજુ અમારી બહેનો જે સોસાયટીની બહેનો છે, મહિલાઓ જે છે, એ હજુ બી એમનું ઘર સ્થાપિત નથી કરી. હજી બી અમારા ઘરની અંદર તમે આવો તો પારાવાર નુકસાન અને ગંદકી છે. કે ગંદકી સાફ કરતા હજુ મને લાગે મહિનો નીકળશે. આપના વિસ્તારમાં નગરસેવકો રહી રહ્યા છે, તેમને અમારા 2 કદમના દૂરી પર જ રૂપલબેન મહેતા રહી રહ્યા છે, રાજેશભાઈ શાહ રહી રહ્યા છે, છાયાબેન ખરાદી તો જે વડોદરા છોડીને કંઈ બહારગામ જતા રહ્યા જેવી ખબર પડી છે. અને પરાક્રમથી જાડા જે છે એ અમારા વિસ્તારના કોર્પોરેટર છે, એ એવું કહે છે મેં હેલિકોપ્ટર મંગાવ્યા છે. મારું એવું કહ્યું કે હેલિકોપ્ટરમાં સીએમ સાહેબ પડશે કે ફૂડ પેકેટ પડશે, અને ફૂડ પેકેટ પડશે તો મારી અગાસી પર ક્યારે ફૂડ પેકેટ પડશે એની મારે હું રાહ જોઈ રહ્યો છું. મારું નામ કલ્પેશ નાયક, હું વિશ્વકુંજ સોસાયટીનો પ્રમુખ. જે પૂરની પરિસ્થિતિ હતી એને જ્યારે 3 દિવસ પાણી રહ્યું હતું, શું તકલીફ પડી હતી અને કોર્પોરેટર દ્વારા શું કહેવામાં આવ્યું? પૂરમાં એવું છે, 26 તારીખે જ્યારે પાણી વધ્યું ત્યારથી લઈને અત્યાર સુધીને કોઈ કોર્પોરેટર જોવા નથી આવ્યા, બરાબર છે. અને બીજી વસ્તુ કે અમને કોઈ જાતનું કોર્પોરેટર તરફથી કોઈ જાતનું અમને સહાય મળી નથી, જેવી કે પાણીની, દૂધની, બીજી કોઈ સહાયની તો અમે અપેક્ષા કરતા નથી. અને આ અમે જે થીમ રાખી છે, થીમમાં પણ અમે કહેવા એ જ માંગીએ છીએ કે કોર્પોરેટર અને ટોટલી તંત્ર નિસહાય છે, તો અમે એમની પાસે કોઈ આશા નથી રાખી શકતા. એટલે અમે અષ્ટદેવ ગણપતિ જે છે એમની પાસે માંગણી કરી છે કે ભવિષ્યમાં બી કોઈ તકલીફ આવે તો તમે અમારી મદદે આવજો. આ લોકોની અમને એવું લાગતું નથી કે અમને ભવિષ્યમાં બી સપોર્ટ કરી શકે. બીજી વસ્તુ કે અમે એમને જીતાડીને લાવ્યા હતા ત્યારે અમને ફોન પર ને એ રીતનો જવાબ આપવામાં આવે છે કે આ પરિસ્થિતિમાં અમે કશું નથી કરી શકતા, તમે તમારું જોઈ લો. તો સાહેબ, આ વસ્તુ જોવા માટે અમે તમને મત આપ્યો હતો. અમારો વિરોધ એ જ છે. બીજી અહીંયા નજીકમાં રાજેશભાઈ શાહ કરીને કોર્પોરેટર રહે છે, ડૉક્ટર રાજેશભાઈ નિખિલ. એમનું કહેવાનું એવું છે કે ભાઈ મેં કોર્પોરેશનનો ફોન કરી દીધો છે, તમે અહીંયા આવીને ગેમોક્સિન પાવડર લઈ જાઓ અને તમે છાંટી દો. તો સાહેબ, આ કામ મારું છે કે હું મારા કામ ધંધો છોડી અને કોર્પોરેશનનું કામ મારે કરવાનું કે ગેમોક્સિન પાવડર સોસાયટીમાં છાંટવા જવાનું? સોસાયટી તો અમે અમારી રીતે ક્લીન કરી દીધી, એનો બી અમે પુરાવો આપીએ છીએ. આ ફોટો છે અમારો કે અમારા સોસાયટીના બુઝુર્ગ છે, મહિલા છે, દરેક જણે રોડ સાફ કર્યા છે, રસ્તા સાફ કરીને આખી સોસાયટી જે બી તમને દેખાય છે ટોટલ ચોખ્ખાઈ અમે અમારી સ્વેચ્છાએ કરી છે. પ્લસ કોર્પોરેશનમાંથી ઝઘડી
અને લડી અને જેસીબી છે, ડમ્પર છે, ટ્રેક્ટર છે, એ લાઈને આ બધું ચોખ્ખું કરાવડાવ્યું છે. બરાબર, તો એનો જ આ વિરોધ છે. એના પ્રદર્શનમાં જ અમે આ વસ્તુ કરી છે. આપણો કરી રોહિત મોદી સોસાયટી, વિશ્વગુંજ સોસાયટી. વડોદરાની અંદર સૌથી નીચાણવાળો વિસ્તારમાં વર્ષોથી અમારો છે અને બધા જ શાસકો એ વસ્તુ જાણે છે. અને જ્યારે પણ પૂર આવે તો સૌથી પહેલાં અમારી સોસાયટી અસરગ્રસ્ત થાય છે. અને આ વખતે આ લોકોએ ન તો કોઈ જાતની અમને ઇન્ફોર્મેશન આપી છે, નહીં કોઈ જાતની આ લોકોએ અગમચેતી વાપરી છે. અને અમારા વિસ્તારની એવી હાલત ખરાબ કરી નાખી છે કે ના પૂછો વાત. તમે એક ઘરમાં 6 ફૂટ પાણી હોય અને માણસને જ્યારે પાણીની જરૂરિયાત હોય, વસ્તુની જરૂરિયાત હોય, ત્યાં સુધી કોઈ પણ શાસકો કે એના કોર્પોરેટરો કે એના ધારાસભ્યો કે એના MP કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે એ લોકો પહોંચ્યા નથી. અને અધૂરામાં પૂરું અમારા કોર્પોરેટરો એવી હોશિયારીઓ કરેલી કે અમારે ત્યાં આગળ જે કચરો કે જેમને અમે પોતે અમારા કલ્પેશભાઈ નાયક જે અમારા સોસાયટીના પ્રમુખ છે એમના ઘરે પણ ખૂબ જ પરિસ્થિતિ વિકટ હતી, છતાં પણ તેમને સોસાયટીને ધ્યાનમાં રાખીને પોતાની મદદ માટે પોતાનીથી જે થાય એ મદદ કરવા એ તત્પર રહ્યા. અને એ લોકો ત્યાંથી બધી સામગ્રીઓ સરકારી એજન્સી કે એમના પોતાના એપ્રોચથી અહીં ગાડી લાયા, છતાં પણ એટલી નફટાઈ કરી છે અમારા કોર્પોરેટરે કે જેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર અમારી સોસાયટીને જાણે બહુ જ મદદ કરીને એહસાન કર્યો હોય એ રીતે ફોટા ચડાવ્યા છે અને પોતાની ખરી વાહવાઈઓ લૂંટી છે. તો આ વસ્તુ જ્યારે તમે અને એ બહેનોને મેં જોયા છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય ત્યાં આગળ બ્યુટી ક્વીનની જેમ તૈયાર થઈને એ લોકો ત્યાં આગળ એ લોકોની વાહવાઈ કરવા માટે જતા રહેતા હોય છે. એમને ઘણા પ્રસંગોમાં મેં જોયા છે. તો શું તમને તમારા વિસ્તારના જ્યાં તમે કોર્પોરેટર છો તો ત્યાં તમારી એટલી જવાબદારી નથી બનતી? અને રહ્યું આ વિસ્તારના ભાજપ માટે હું એટલું કહેવા માંગુ કે અમારા સોસાયટી ટોટલી ભાજપ પ્રત્યે સમર્પિત રહી છે. અને એક સોસાયટીના 10 વોટ, ઘરમાં 10 મેમ્બર હોય તો 10 વોટ સોસાયટીના એ લોકોના ભાજપને પડતા હોય છે. મોદી સાહેબને એ વિનંતી કે તમે ગાડી જ્યારે ચૂંટાઈને આવ્યા તમે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું અને તમે વારાણસી જતા રહ્યા, પણ ત્યાર પછી બી તમારી જવાબદારી તો હતી ને કે ભાઈ વડોદરાની કે ગુજરાતની શું હાલત થઈ છે. તમે પોતે આજે તમે સિંગાપુર જઈને આજે ઢોલ વગાડો છો, અમારી ગાડી ઢોલ વાગી ગયા એનું શું? કોણ જવાબદાર એના માટે? તો મારે તો એટલી જ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીએ આ રીતે નફટાઈ કરીને લોકોની ક્રૂર મજાક કરવાનું બંધ કરી દેવું જોઈએ. અને આ વિશ્વામિત્રીના જે 1200 કરોડ રૂપિયા આવ્યા છે એમને 1200 કરોડ રૂપિયા જાહેર કર્યા છે એવું સાંભળ્યું છે, પણ એ 1200 કરોડ રૂપિયા સારી રીતે વપરાશે કે ખવાઈ જશે એ પ્રશ્ન છે. તો અમને તે જ વિનંતી છે કે બીજું કશું ના કરશો, અમારે ફૂડ પેકેટ નહીં જોતા, તમારું પાણી નથી જોતું, પરંતુ આ વિશ્વામિત્રીનો જે ડેવલપમેન્ટ કરવાનું છે કે રીડેવલપમેન્ટ કરવાનું છે, પણ જે પણ કરવાનું હોય તમે એને તાત્કાલિક અસરથી કરો. અને ત્યાર પછીના પૂર હવે એવું વિચાર કરીએ કે આ પૂર છેલ્લું હોય અને ભાજપના શાસકોને એમના મગજમાં ઉતરે અને એ માટે વડોદરાની પ્રજા માટે એ લોકો સમર્પિત રહે અને વડોદરા માટે કુછ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.